એવરીવન. આજે આપણે એસીટીની અંદર પુલિંગ ઇક્વિપમેન્ટ એટલે કે હેરફેર માટે વપરાતી યંત્ર સામગ્રીની વિશે વાત કરીશું. તો સૌપ્રથમ એની અંદર આવશે ટ્રક. ટ્રક તો આપણે બધાએ જોયેલું હશે. તો ટ્રક શાના માટે ઉપયોગી છે? તો ટ્રક માટી, કપચી, પથ્થર, ખનિજ, કોલસો વગેરેની હેરફેર માટે આપણે નોર્મલી એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને જુદા જુદા પ્રકારની સાઇઝના એન્જિનવાળા ટ્રક આપણને જરૂરિયાત પ્રમાણે મળતા હોય છે. પછી ગિયરની સંખ્યાના આધારે, બરાબર, પછી ડ્રાઈવ વ્હીલની સંખ્યાના આધારે ઘણી વખત 6 વ્હીલવાળા, ઘણી વખત 4 વ્હીલવાળા અલગ અલગ આપણને ટ્રક જોવા મળતા હોય છે. એટલે ટ્રક એટલે આપણે કેવા પ્રકારના ટ્રક જોઈએ છે કામ માટે, એ પ્રકારે અલગ અલગ ટ્રકની જરૂરિયાત ઊભી થતી હોય છે અને એ પ્રમાણે આપણે કામ કરતા હોઈએ છીએ. તો આ પ્રકારના ટ્રક આપણે જોયા જશે, બરાબર. હવે વજન પ્રમાણે જોવા જઈએ, એટલે કે વજન કેટલું હોય, તો લાઇટ ટ્રકનું વજન કેટલું હોય? નોર્મલી 5 to 1.5 to 1 ટન. પછી મીડિયમ ટ્રક હોય છે, એમનું વજન હોય છે 1.5 to 3 ટન અને હેવી ટ્રકનું વજન હોય છે 3.5 to 10 ટન, બરાબર. અને એમની કેપેસિટી હોય છે, જે કેપેસિટી એટલે કે જે આપણું મટીરિયલ હોય એને ટ્રાન્સફર કરવાની કેપેસિટી ઘન મીટરમાં 0.4 to 20 મીટર ક્યુબ એની કેપેસિટી હોય છે સ્ટોરેજની. અને એની સ્પીડ હોય છે 10 to 100, ઓકે, kmph એની સ્પીડ હોય છે. હવે કઈ પરિસ્થિતિમાં આપણને આ ટ્રક અનુકૂળ છે? તો એના માટે છે કે જે મટીરિયલ વહન કરવાનું હોય તે મુક્ત રીતે વહેંચી શકાય તેવું હોય અને જથ્થામાં હોય, એટલે કે ઓછા કામ માટે તો આપણે એને ઉપયોગ નહીં કરીએ ટ્રકનો, બરાબર. પછી એ છે કે જ્યારે મટીરિયલ કિનારાની ધારે અથવા તો મર્યાદિત વિસ્તારમાં ઠાલવવાનું હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરીશું. પછી લોડિંગ ડમ્પિંગ વિસ્તારમાં હરવા ફરવા માટે વધારે જગ્યા જોઈએ ત્યારે આપણે આનો ઉપયોગ કરીશું. હવે ટ્રકની ક્ષમતા કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે? કેમ કે જે પણ આપણો ટ્રક છે એની કંઈક તો કેપેસિટી હશે ને, કે દરેક જગ્યાએ આપણે એને યુઝ નહીં કરી શકીએ. તો ટ્રક દ્વારા ઉચકાતું વજન પર્સન્ટેજમાં, બરાબર. પછી ટ્રકનું દબાવેલું કદ ઘન મીટરમાં. પછી છે ટ્રકનું ઢગલાનું કદ ઘન મીટરમાં, એટલે કેટલું આ ટ્રકની અંદર આવી જશે. ઘણી વખતે શું થતું હોય છે કે ટ્રક ફસાઈ જવાની અથવા તો આપણા જે ટ્રક હોય છે એને રિપેરિંગ મેન્ટેનન્સ ખર્ચ બહુ ઓછા સમયમાં ઝડપી આવી જતું હોય છે. તો એ બધું થવાનું કારણ શું છે? ઓવરલોડ. પછી વધારે જેટલું એનું કેપેસિટી હોય એનાથી વધારે આપણે લોડ એની અંદર ભરીએ તો પછી શું થશે? એને એન્જિન ઉપર અસર થતી હોય છે. હવે આપણે આગળ જોઈશું વેગન. તો વેગન શું છે? તો સેકન્ડ નંબર વેગનની અંદર, વેગન એ સામાન્ય રીતે વચ્ચેના ભાગમાં મટીરિયલ ઠાલવે છે, તેથી બોટમ ડમ્પ વેગન કહે છે, જેને બે પ્રકારમાં વહેંચી શકાય છે: ઓફ હાઈવે યુનિટ અને હાઈવે યુનિટ. તો એ પહેલાં એની આપણે પીક જોઈ લઈએ. તો આને કહેવાશે વેગન. જ્યારે મટીરિયલને સ્તરોમાં ઠાલવવાનું હોય ત્યારે વેગન વધારે અનુકૂળ છે. વેગન એટલે શું? કે વચ્ચેના ભાગમાંથી આ જે છે તે ઓટોમેટિક આપણે ત્યાં મટીરિયલ ભરીશું અને ઓટોમેટિક તે ખાલી પણ થઈ જશે. વેગનના તળિયે આવેલા બારણાનું અહીં નીચે એક ડોર જેવું હોય છે. બારણા વાટે મટીરિયલ નીચે ઠાલવવામાં આવે છે અને આ બારણાની પહોળાઈ મર્યાદિત હોવાથી જો મટીરિયલ ભીનું હોય તો ચીકાશવાળું હોય તો એ શું થશે? ઠાલવવામાં અડચણ પડે છે. વેગન સામાન્ય રીતે માટીના બાંધો, પાળાઓ, એરપોર્ટ વગેરે કામ માટે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો વેગનની અંદર આપણે આ જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ અને એમાં શું કરવાનું હોય છે? નીચે એક ડોર આપેલો હોય છે, જે જગ્યાએ એને ડમ્પ કરવાનું હોય ત્યાં એને ડમ્પ કરી શકાય છે. હવે આના પછી આવશે ડમ્પર, બરાબર.
તો ડમ્પર વિશે જોઈએ. ડમ્પર કોને કહેવાશે? બરાબર. તો ખાસ પ્રકારના હવા ભરેલા ટાયરવાળા અને ખૂબ જ ઝડપી દોડી શકે તેવા ટૂંકી ચેચીસવાળા અને મજબૂત બોડીવાળા ટ્રકને ડમ્પર કહે છે. વન ટાઈપ ઓફ ટ્રક જ કહેવાશે, પણ શું છે કે શોર્ટ બોડીવાળા અને મોટા વ્હીલવાળા જે હોય છે એને ઝડપી ભાગી શકે છે. તો મટીરિયલ આગળના ભાગે કે પાછળના ભાગે ઠાલવી શકે છે. બરાબર. તો એને આપણે ડમ્પર કહેતા હોઈએ છીએ, જે આ રીતના અહીં જોવા મળે છે આપણને. બરાબર. તો આને આપણે ડમ્પર કહીશું. મોટા વ્હીલવાળા અને શોર્ટ ચેચીસવાળા, એટલે લેન્થ ઓછી હોય છે. ટૂંકા ડમ્પર અંતર ભાર વહન કરવા તેમજ રફ રોડમાં વધારે અનુકૂળ છે. લોડિંગ, વહન અને ડમ્પિંગ જેવી ક્રિયામાં ઝડપથી ઉપયોગી બને છે. ડમ્પરનું એન્જિન ડીઝલ અથવા પેટ્રોલ વડે ચાલતું હોય છે. ડમ્પર નોર્મલી 4.5 મીટર ક્યુબ સુધીનું લોડ કેપેસિટી એમની હોય છે. અને વહન દરમિયાન જે જગ્યાએ કચરો હોય અથવા તો મડ હોય એવી જગ્યાએ પણ એ ચાલી શકે છે. ટનેલના ખોદાણ દરમિયાન કચરો અનુકૂળ છે. બરાબર. ટનલની કોઈ પણ કામ હોય તો એની અંદર આપણે ઉપયોગી બને છે. કેમ કે ટનલની અંદર શું હોય, એક તો એની લેન્થ શું છે, ઓછી છે. અને હંમેશા ટનલનું કામ હોય એની અંદર શોર્ટ વ્હીકલ એટલે કે મશીનનો ઉપયોગ થતો હોય, લેન્થ ઓછી છે અને કેપેસિટી એની વધારે છે. તો ટનલના કામની અંદર આનો ઉપયોગ વધારે થતો હોય છે. અથવા તો ખાઈનું ખોદાણ કામ હોય તે જગ્યાએ પણ આનો ઉપયોગ વધારે થતો હોય છે. હવે આપણે જોઈશું કેબલ વે. તો કેબલ વેની અંદર કેબલ વે એટલે કે શું છે કે કેબલ વે એટલે કે એક સાંકડી ખીણમાં અથવા તો ઊંડાણવાળી જગ્યા ઉપર મટીરિયલને હેરફેર કરવા માટે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને જેની અંદર 2 કેબલ હશે તો એની વડે આપણે શું કરીશું, આગળ અથવા તો પાછળ બકેટને મૂવમેન્ટ કરાવી શકીએ છીએ. તો હવે એનો પિક જોઈશું આપણે. તો અહીં આપ જોઈ શકો છો કે આ રીતનું બકેટ હોય છે. બરાબર. એની અંદર આપણે જે પણ મટીરિયલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું હોય તો આપણે આ રીતે એની અંદર બકેટની અંદર મટીરિયલ ફિલઅપ કરી અને પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોઈએ છીએ. બરાબર. અને અલગ અલગ કામ માટે એનો ઉપયોગ થતો હોય છે, જેવી કે લોડિંગ, લોવરિંગ, ટાવર્સિંગ, અનલોડિંગ, હોલિંગ, એ બધા કામ માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બને ત્યાં સુધી આપણે શું કરીએ છીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ મટીરિયલને પહોંચાડવા માટે વધારે અનુકૂળ આવતું હોય છે. હવે આવશે એરિયલ ટર્મવે. તો આની અંદર એરિયલ ટ્રમવેની અંદર જોઈએ તો એમાં શું હોય છે કે ટ્રમવે એક એવું મશીન છે જેની અંદર 2 થાંભલા વચ્ચે વાયરના દોરડાના ટ્રેક ઉપરથી બકેટ લઈ જવામાં અને લાવવામાં આવતું હોય છે. શું કીધું આપણને? 2 દોરડા વચ્ચેથી આપણને મટીરિયલ લાવવાનું અને લઈ જવાનું પ્રોસેસ થતી હોય છે. એને આપણે શું કહીએ છીએ? ટ્રમ વે, એરિયલ ટ્રમ વે. તો એરિયલ ટ્રમ વે આ રીતની હોય છે. જે આગળ જોયું હતું એ કેબલ વે હતું, એના અને આમાં ઘણો બધો ફરક છે. બરાબર. હવે ટ્રમ વેની વાત કરીએ તો એની અંદર છે એક બાય કેબલ, ટ્વિન કેબલ, મોનો કેબલ. બરાબર. પછી એની અંદર બાય કેબલની વાત કરીએ તો જેમાં ફિક્સ કેબલ ટ્રેક ઉપરથી બકેટ લગાવવામાં આવે છે અને બકેટને બીમ કેબલ વડે ખેંચવામાં આવે છે. બરાબર. સેકન્ડ નંબર છે ટ્વિન કેબલ, તો જેમાં 2 સમાંતર કેબલ ઉપર બકેટ મૂકવામાં આવે છે. 2 સમાંતર કેબલ ઉપર, જે આપણે અહીં જોઈ શકીએ છીએ. 2 સમાંતર કેબલ એટલે 2 સમાંતર કેબલ ઉપર બકેટ મૂકવામાં આવે છે અને પછી એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. મોનો કેબલ ટ્રમવેની અંદર શું હોય છે કે એક જ કેબલ હોય છે અને એના ઉપર બકેટ મૂવમેન્ટ કરતું હોય છે, જેની ક્ષમતા છે 12 to 50 ટન, એટલે 12 થી 15 ટન વજન પ્રતિ કલાક સુધી એ ટ્રાન્સફર કરતું હોય છે. 3 કિલોમીટર અંતર સુધી
એ માલની અવર જવર કરી શકે છે અને 800 મીટરથી વધારે ઊંચાઈ હોય તો પણ એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો આ કઈ જગ્યાએ આપણે ઉપયોગ કર્યો છે અથવા તો એના વિશે થોડું જોઈએ તો જે ટ્રમ વેલ છે એ ભાખરાનગર બંધ ઉપર એરિયલ રોપવે વડેથી ડેમ રેલવે સ્ટેશન સુધી 8 કિલોમીટરના અંતર સુધીના અને 200 મીટરની ઊંચાઈના તફાવતથી લાકડાનું વહન કરવામાં આવ્યું હતું, જેની ઓપરેશન કોસ્ટ ₹1 પર મીટર ક્યુબ જેટલી પડી હતી. કેટલી? ₹1 પર મીટર ક્યુબ, 1 મીટર ક્યુબ માટે ₹1 જેટલી કોસ્ટ પડી હતી. અને સેકન્ડ છે ઉદાહરણ જોઈએ તો ઉત્તર પ્રદેશમાં મિર્ઝાપુર ખાતે સિમેન્ટ વર્ક માટે 1935માં લાંબા એરિયલ રોપવે વડે ઉપયોગ થયો હતો અને જેમાં 400 મીટર ક્યુબ જેટલા લાઇમસ્ટોનનું પ્રતિ કલાકે વહન કરવામાં આવ્યું હતું અને બકેટની ક્ષમતા હતી 1600. ઓકે, એટલા મીટર ક્યુબની કેપેસિટી હતી. એટલે આ રીતે આપણે આનો ઉપયોગ આપણી નજીકમાં નહીં પણ કોઈ જગ્યાએ હિલી પર્વત જગ્યાએ અથવા ડેમના કામ માટે થતો હોય છે. જો કોઈ જગ્યાએ તમે લોકો વિઝિટ કરી હોય તો તમે એને ચોક્કસથી જોયું હશે. હવે આપણે જોઈશું વજન ઉંચકવા માટેની યંત્ર સામગ્રી, હોસ્ટિંગ ઇક્વિપમેન્ટ. તો આટલા વજન ઉંચકવા માટેની સામગ્રી છે. આપણે નોર્મલી એટલું જાણીએ છીએ કે ભાઈ ક્રેન આવે છે વજન ઉંચકવા માટે. તો એની અંદર જોઈશું તો નંબર 1 છે ડેરિક પોલ. બરાબર, તો ડેરિક પોલ વિશે આપણે જોઈશું. ડેરિક પોલની અંદર અલગ અલગ પ્રકાર આપેલા છે. સૌપ્રથમ તો ડેરિક પોલ એટલે શું? તો ડેરિક પોલ એટલે કે પોલાદ અથવા તો લાકડાનો થાંભલો હોય, બરાબર, જે અહીં જોઈ શકીએ છીએ. પોલાદ અથવા તો લાકડાનો થાંભલો હોય જેના ઉપરના છેડે પાછે બ્લોક લટકાવેલો હોય અને વજનને ઉંચકવા માટે તેની જોડે એક ક્રેન અથવા તો ચેન વડે શું લગાવેલું હોય? બ્લોક લગાવેલો હોય, બરાબર, જે આપણે અહીં જોઈ શકીએ છીએ. તો ડેરિક પોલની અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવ્યા છે, જે રીતે કે ટિમ્બર પોલ. તો આપણે આ જે ફિગરમાં જોઈએ છીએ એ છે ટિમ્બર પોલ, બરાબર. પછી આવશે સ્ટીલ ડેરિક પોલ, શિયર લેગ, પછી અલગ અલગ પ્રકારની ક્રેન આપણને જોવા મળશે. તો સૌ પ્રથમ વાત કરીશું આપણે ટિમ્બર પોલ. તો જેમાં દોરડાના થાંભલાને મથાળે બાંધવામાં આવે છે અને નીચે એક પુલી જેવું લગાડેલું હોય છે, જેને આપણે 2 બ્લોક અથવા તો માઉન્ટેનિંગ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને લાકડાની સાઇઝ 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર રાખવામાં આવે છે, જેને ક્રોસ હેડ કહે છે. તેને થાંભલા સાથે સીધો બાંધવામાં આવે છે, ફિગરમાં આપણે જોયું છે. અને પછી એને વજન ઉંચકવા માટે ઉપયોગી બનતા હોય. તો બને ત્યાં સુધી તમે તમારી આજુબાજુના વિસ્તારમાં આ રીતની સિસ્ટમ જોઈ જશે, ચાહે વચ્ચે થાંભલો હોય અથવા તો ચાહે એનો લાકડાનો ઉપયોગ કર્યો હોય. નીચે કોઈ હેવી વેટ હોય તો શું કરવામાં આવે? ચેન બ્લોક બાંધવામાં આવે છે, જેને આપણે ગુજરાતીમાં ચેન ખપ્પો અથવા તો ઘણા અલગ અલગ નામથી જાણતા હોઈએ છીએ, જે ઓટોમેટિક પણ આવે છે અને મેન્યુઅલ પણ આવે છે. એની અંદર એક ચેન હોય છે અને નીચે તમારે એક હૂક હોય છે, જેથી તમારું કોઈ પણ મટીરિયલ બાંધી શકાય છે. ઉપરના ભાગે આપણને શું કર્યું છે? આજુબાજુ સપોર્ટ આપવા માટે દોરડા બાંધેલા છે અને મેઇન સપોર્ટ આપણો આ લાકડાના પોલ ઉપર આપવામાં આવે છે. તો આ રીતનું કામ થતું હોય છે ટિમ્બર પોલમાં. હવે જોઈશું સ્ટીલ ડેરિક પોલ. તો સ્ટીલ ડેરિક પોલની વાત કરીએ આપણે તો આપણે જોઈ શકીએ છીએ કે સ્ટીલ ડેરિક પોલની અંદર એક હૂક લગાડેલો છે અને હૂક દ્વારા આ જે તે મટીરિયલ છે એને કેરી કરવામાં આવે છે, એટલે કે ઉપર તરફ લઈ જવામાં આવે છે, બરાબર. આ નીચેનો એનો બેઝ રહેશે, આ એનો ભાગ છે, બરાબર. તો હવે આના વિશે જોઈએ તો જે એંગલ સેક્શન અથવા તો ટ્યુબમાંથી બનાવેલો હોય છે. થાંભલાને મથાળે સ્પિન્ડલ લગાડેલું હોય છે, જે આ લગાડેલું. સ્પિન્ડલનો મતલબ શું છે કે દરેક બાજુથી એને દોરડા બાંધેલા અથવા તો કેબલ બાંધી અને એને સપોર્ટ આપવામાં આવ્યો હોય છે, જેથી એ પડી ના જાય. આ સ્પિન્ડલ સાથે કડીઓ વડે દોરડા બાંધવામાં આવે છે અને ડેરિકની ઊંચાઈ 30 મીટરથી 40 મીટર જેટલી હોય છે, જે એની હાઇટ છે એ 30 to 40 મીટર એની હાઇટ હોય છે,
બરાબર, અને તે વજન ઉંચકવા માટે ઉપયોગી. જે રીતે કે આ સેક્શન તમે જોઈ શકો છો, એક ગડર છે, એને એ શું કરી રહ્યું છે, નીચેથી ઉપર તરફ લઈ જઈ રહ્યું છે. બરાબર. હવે આગળ જોઈએ આપણે. હવે નેક્સ્ટ છે ક્રેન. તો આ છે પાવર ડ્રાઈવ સ્કોચ ક્રેન. તો સૌપ્રથમ ક્રેન એટલે શું? એટલે ક્રેન એટલે આપણે કહી શકીએ કે મોટા બાંધકામના પ્રોજેક્ટના મોટા કામ માટે અથવા તો હાઈ રાઇઝ બિલ્ડિંગ માટે આપણે મટીરિયલ નીચેથી ઉપર પહોંચાડવા માટે ક્રેનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી ક્રેનના વર્કિંગ મુખ્ય પ્રમાણે એના 3 ભાગમાં વહેંચાયેલી છે. એક તો હોસ્ટિંગ એટલે વજન ઉંચકવા માટે, પછી લિફ્ટિંગ એટલે કે બૂમને જરૂરિયાત મુજબ અંદર બહાર મૂવમેન્ટ કરાવવા માટે, અને સ્લેવિંગ એટલે કે બૂમને પ્લાનમાં વક્રમાં ફેરવવા માટે. હવે બૂમ કોને કહેવાશે? તો જે આ ભાગ છે એને આપણે શું કહીશું? બૂમ તરીકે ઓળખતા હોઈએ છીએ, જેને અલગ અલગ નામથી જાણતા હોઈએ, પણ આપણે એને શું કહીશું? બૂમ. અહીંયા હુક આપેલો છે આપણને. માઉન્ટેનિંગના આધારે ક્રેનના 3 પ્રકાર પાડવામાં આવે છે. એક છે ક્રોવેલ, ટ્રક અને વ્હીલ. ક્રોવેલ એટલે શું? કે નીચે આપણે શું આપેલું હશે, જે ટેન્ક હોય એ ટાઈપને નીચે ચેન ટાઈપ આપેલું હશે. સેકન્ડ નંબર છે ટ્રક, તો તમે જોઈ છે. અને વ્હીલમાં શું હશે? નીચે આપણને બેઝમાં વ્હીલ આપેલા હશે. તો સૌપ્રથમ જોઈએ પાવર ડ્રાઈવ ક્રેન. તો આપણે ફિગરમાં જોઈ જ રહ્યા છીએ. તો આ પ્રકારની જે ક્રેન છે એ 3 to 50 ટન જેટલું વજન ઉંચકવા માટે ઉપયોગમાં આવતી હોય છે. અને આના જે એન્જિન હોય છે વિશાળકાય હોય છે, એટલે કે એને બળતણ માટે વધારે પેટ્રોલ કે ડીઝલની જરૂર પડતી હોય છે, અને તે વધારે હાઇટ સુધી કામ કરવા માટે ઉપયોગમાં આવતી હોય છે. અહીંથી ઓપરેટ કરી શકાય છે. અહીં જે પણ મટીરિયલને અપલિફ્ટ કરવાનું હોય તો એને ત્યાં લગાવવામાં આવે છે. ધીમે ધીમે આ કેબલ સૌપ્રથમ નીચે આવે છે, પછી તેના ઉપર જે પણ મટીરિયલ લઈ જવાનું હોય તે લગાવી અને પછી આ કેબલ ઉપરની તરફ જતો હોય છે. આ ભાગને આપણે બૂમ તરીકે ઓળખીશું. પછી આવશે નેક્સ્ટ નંબર છે આપણું લોકોમોટિવ ક્રેન. તો આ છે આપણી લોકોમોટિવ ક્રેન તમે જોઈ જ હશે, જેની અંદર શું હોય છે કે આવી ક્રેન વજન ઉંચકવાની ક્ષમતા 50 ટન જેટલી હોય છે, અને જેની લંબાઈ 50 થી 20 મીટર જેટલી હોય છે. જીભની લંબાઈ 50 થી 20 મીટર, અને આપણે જીભની લંબાઈ 50 થી 20 મીટર હોય છે, આને આપણે જીભ કહીશું. અને શું છે એ 360 એટલે 360 ડિગ્રીમાં મૂવમેન્ટ કરીને કામ કરી છે. આને અંદર ડીઝલ એન્જિન અથવા તો વરાળ એન્જિનથી ચાલતી હોય છે. એક્ઝામની અંદર બને ત્યાં સુધી પૂછાય નથી, પણ પૂછાય તો પછી તમારે એવું લખેલું હોય કે ક્રેન સમજાવો અને ક્રેનનો કોઈ પણ એક પ્રકાર જણાવો, તો આપણે શું લખવાનું? લોકોમોટિવ ક્રેનની ફિગર દોરી અને એને સમજાવી શકાશે. આને આપણે કેબિન કહીશું, આને બૂમ, આને હુક, પછી ટ્રેક, ગ્રાઉન્ડ, આ બધું તમે લખી શકો. હવે નેક્સ્ટ આવશે કેન્ટ્રી ગડર. હવે કેન્ટ્રી ગડરનો ફિગર તમને બતાવીએ. તો હવે આ શું છે? તો આ એક છે ક્રેન જેવું જ છે. તો એની અંદર સૌપ્રથમ છે કે તે બ્રિજ ગડર ઉપર અથવા તો નીચે હેરફેર કરે છે. તે વજન ઉંચકવા માટેનું મિકેનિક્સ છે, અને તે 2 ચેનલ વચ્ચેના સેક્શનનું બનેલું હોય છે. ચેનલમાં તે આગળ પાછળ એટલે કે ફોરવર્ડ બેકવર્ડ મૂવમેન્ટ કરતું હોય છે, અને એની અંદર એક હુક હોય છે જે નીચેથી તમારો જે પણ લોડ હશે એને ઉંચકશે. તો આ છે એલિવેશન, આ છે પ્લાન. તમે ઉપરથી જોશો તો આ રીતે દેખાશે. આ જે ભાગ છે એ તમારો હોરિઝોન્ટલ કન્ટિન્યુઅસ ચાલુ હશે, તો એની ઉપર આ આગળ પાછળ મૂવમેન્ટ થતી હશે આ રીતે. બરાબર, આ રીતે કન્ટિન્યુઅસ મૂવમેન્ટ થતી હશે એની આ ડાયરેક્શનમાં અથવા તો આ ડાયરેક્શનમાં. અને બીજી વસ્તુ એ કે જે આ નીચેનો ભાગ છે એ શું થશે? કાં તો અપ જશે કાં તો ડાઉન જશે. એટલે નીચે જે પણ મટીરિયલ પડ્યું હોય એને એ લોક કરશે અને પછી અપ તરફ લઈ જશે, અને ત્યાંથી જે પણ જગ્યાએ લઈ જવાનું હોય નીચેથી એને લોક કરી અને પછી જે પણ ડાયરેક્શનમાં લઈ જવાનું હોય, કાં તો પાછળ કાં તો આગળ કોઈ પણ ડાયરેક્શનમાં લઈ જવાનું હોય, તો એને ત્યાં લઈ જઈ અને પછી ત્યાં મૂકશે. આવી બધી ક્રેન મોટી ફેક્ટરીની અંદર ઉપયોગ
થતો હોય છે, કાં તો મોટી મોટી વર્કશોપની અંદર, જે રીતે કે કોઈ કંપની હોય ટ્રેક્ટર બનાવતી હોય, અથવા તો મોટા મોટા એન્જિન હોય જેને સામાન્ય માણસ વડે ઉપાડી શકાતા ના હોય, ચાહે એન્જિન હોય કાં તો કોઈ મટીરિયલ હોય, અથવા તો બકેટ હોય, અથવા તો બોક્સ હોય, તો જે એને સામાન્ય માણસ વડે ઉપાડી શકાતું ના હોય, તો હેવી લોડના કારણે આપણે એની અંદર આવી ક્રેનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી એક આવશે ટાવર ક્રેન, જે તો તમે જોયેલી જ હશે નજીકના વિસ્તારમાં, અથવા તો જો આપણે કોઈ જગ્યાએ ગયા હોય તો ડેવલપમેન્ટની બાબતમાં વાત કરીએ તો હવે દિવસે દિવસે ડેવલપમેન્ટ વધતું જ જાય છે. તો મોટા મોટા ફ્લેટ અથવા તો હાઈ રાઇઝ બિલ્ડિંગ માટે આપણે આ રીતની ક્રેન જોઈ હશે. આવી ક્રેન ઊંચા સ્ટીલ ટાવર ઉપર બેસાડેલી હોય છે અને 25થી 30 મીટર જેટલી એની હાઇટ હોય છે. આવી ક્રેન ગીચોગીચ વિસ્તારમાં ઊંચા બિલ્ડિંગ બનાવવા માટે ઉપયોગી છે, કેમ કે એ જગ્યા ઉપર કોઈ સાંકડી જગ્યા હોય તો ત્યાં આપણે શું થશે, મટીરિયલ લઈ જવા માટે તકલીફ પડતી હોય છે. તો ક્રેન વડે તે બહારના વિસ્તારથી મટીરિયલને અપ કરી અને આપણે જે તે જગ્યાએ પહોંચાડવાનું હોય ત્યાં લઈ અને ત્યાં મૂકી શકીએ છીએ. તો એ વખતે આપણે ટાવર ક્રેનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીં અલગ અલગ પ્રકારની ટાવર ક્રેન આપણને જોવા મળે છે, બરાબર. એક આ પ્રકારની હોય છે, બીજી આ પ્રકારની, ત્રીજી આ પ્રકારની, અલગ અલગ પ્રકારની હોય, પણ કામ એનું સેમ રહેશે કે શું કરવાનું કે કોઈ પણ મટીરિયલ હોય તો તેને નીચેથી ઉપાડી અને ઊંચાઈ સુધી પહોંચાડવાનું, અથવા તો ગીચ વિસ્તારવાળી જગ્યા હોય તો ત્યાંથી ઇઝીલી મટીરિયલ આપણે બહારથી એને પિકઅપ કરી અને સાઈડ સુધી પહોંચાડી શકીએ. હવે આવશે વિંચ. તો સૌપ્રથમ તો આ જે ફિગર જોઈ અને તમને મનમાં એક જ વસ્તુ આવતી હશે, જો તમે જોઈ હશે તો, શેરડી કાઢવાનું, જે શેરડીનો રસ નીકાળવાનું મશીન હોય, બસ તો એ ટાઈપનું આ મશીન છે, બરાબર. પણ હવે કેવડું છે એના વિશે આપણે જાણીએ. તો સૌપ્રથમ તો આને વિંચ કહેવાશે. વિંચ એ એક એવું મિકેનિઝમ છે જેમાં એક નળાકારની ડ્રમ ઉપર દોરડું બાંધેલું હોય છે અને સાંકળમાં વીંટેલી હોય છે. જો વિંચનો ઉપયોગ માત્ર વજનને ઉંચકવા માટે થતો હોય છે, બરાબર, અને હોસ્ટિંગ કેબલ તરીકે તો એનો ઉપયોગ થતો હોય છે. બે પ્રકારની વિંચ હોય, એક મેન્યુઅલી અને એક ઓટોમેટિક. અહીં હેન્ડલ આપેલું છે, બરાબર. અહીં આપણે શું હશે, કેબલ વીંટાળેલો હશે અથવા તો સાંકળ વીંટાળેલી હશે, કેબલ અથવા તો સાંકળ વીંટાળેલી છે. હેન્ડલનો ઉપયોગથી આપણે શું કરીશું, એને રોટેટ ફેરવવાની કોશિશ કરીશું તો ધીમે ધીમે જે પણ હશે ચેન અથવા તો કેબલ અથવા તો દોરડું એ આની પર વીંટાશે અને મટીરિયલ આપણું ખેંચાવવાની કોશિશ કરશે. તો એક તો છે હેન્ડ વિંચ, એટલે કે હાથના ઉપયોગથી એને મટીરિયલને ખેંચી શકાય, જેની ક્ષમતા છે 1 થી 5 ટન જેટલી. અને બીજું છે પાવર વિંચ. પાવર વિંચની જે છે એની 1 ટન જેટલી કેપેસિટી હોય છે. આપણને ભલે દેખાવામાં સિમ્પલ નાનું લાગતું હોય, પણ થોડું ઇક્વિપમેન્ટ મોટું આવે છે અને વિંચ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. વિંચનો શેપ કેવો છે, તો જે શેરડીનો રસ કાઢવાનું મશીન હોય એ ટાઈપનું છે. એનું કામ પણ એ રીતનું જ છે, બરાબર. અહીં જે પણ મટીરિયલ વીંટાળેલું હોય, આપણે જે રીતે કે ચેન હોય, કેબલ હોય અથવા તો દોરડું હોય, તો એને ખાલે દૂરથી મટીરિયલને અપ તરફ, એટલે કે શું કરવા, સાંકળ વડે એને ખીંચી અને ઉપર તરફ ખેંચવા માટેનો ઉપયોગ થતો હોય છે. છેલ્લું છે આપણું, એના પછી આવે છે પુલી બ્લોક. પુલી બ્લોકનો ઉપયોગ શાના માટે થતો હોય છે કે કોઈ પણ મટીરિયલ હોય તો એને પુલી બ્લોક, એટલે આપણી જોડે નથી આપી બુકની અંદર, પણ પુલી એટલે કે શું, કે કોઈ પણ કેબલ અથવા તો દોરડાને પસાર થવા દે એ ભાગને કહીશું આપણે પુલી, એટલે કે ગોળ પરડા જેવું હશે. તો એની અંદર ડિફરન્શિયલ પુલી, પછી વર્ક ગિયર પુલી અને સ્પેર પુલી, આ અલગ અલગ પ્રકારના એના નામ છે. કામ એનું સરખું છે કે કોઈ પણ અહીં દોરડું છે, શું થશે, નીચે કોઈ પણ મટીરિયલ હશે તો એ ખાલી ખેંચવા માટે એને ઉપર લઈ જવા માટે એને મદદરૂપ થતું હોય છે. જેક પણ તમે જોયેલા જ હશે અલગ અલગ. એમાં મિકેનિક જેક આવે છે, એક હાઇડ્રોલિક જેક આવે છે, બરાબર. પછી આવશે આપણું બકેટ એલિવેટર. બકેટ એલિવેટર તો આપણે આગળ તમને વાત કરી હતી કે શું હશે, તો એક બેલ્ટ કન્વેયર જેવું જ હશે, જેની આગળ બકેટ હશે. તો બકેટની અંદર તમારું મટીરિયલ ભરાશે, પછી થોડું આગળ જઈને ફિલઅપ થઈ જશે. તો બકેટ એલિવેટર છે એ શું કામ કરશે, જે રીતે આગળ તમને જોયું હતું વ્હીલ ટાઈપ ટ્રેન્ચિંગ મશીનની અંદર આપણે જોયું હતું, એક બકેટ હતું અને વ્હીલ હતું. તો વ્હીલની આજુબાજુ બકેટ ભરાવવાથી
બકેટની અંદર જે પણ મટીરિયલ આવશે એ એસ્કેવેટ એટલે કે ખોદાણ કામ કરી અને પછી એને રિમૂવ કરશે. તો બસ એ જ કામ છે આપણું અહીં બકેટનું, કે મટીરિયલને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું છે. તો આજે આપણે એ સુધી રાખીશું. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ ચલાવીશું થોડું. તો તમારું જે આજનો ક્વેશ્ચન છે હું આપતો નથી, કેમ કે તમને ટૂંક જ સમયમાં સ્કેચ દોરવા આપવાના છે. કેમ કે તમારી સ્કેચ બુક વસાવવાની રહેશે. ચાહે કોલેજની મળે તો ઠીક, કોલેજની ના મળે તો વાંધો નહીં, તમે નજીકના કોઈ પણ બુક સ્ટોરમાંથી સ્કેચ બુક વસાવી લેજો અને તમને સ્કેચ બુક માટેના ડ્રોઈંગ આપણે તમને આપી દઈશું. ઓકે. તમારે એક વખતે ખાલી હા, જે હેરફેર માટેની યંત્ર સામગ્રી છે, હોલ્ડિંગ ઇક્વિપમેન્ટ છે, એ તમારે એક વખતે જોઈ લેવાના છે. એટલે એનલિસ્ટ કરવાનું થાય તો ટ્રક, વેગન, ડમ્પર જે પણ છે એ તમને યાદ હોવા જોઈએ. એટલે એક વખતે તૈયાર કરી અને પછી મોઢે લખવાની કોશિશ કરજો. તમને કેટલા યાદ રહ્યા એ તમને ખબર પડશે. અને એક છે હોસ્ટિંગ ઇક્વિપમેન્ટ, એટલે કે વજન ઉચકવાની યંત્ર સામગ્રી જે છે એના જે આપણને મેં તમને બતાવ્યા એ જે છે એ તમે એનલિસ્ટ કરવાની કોશિશ કરજો. કેમ કે એ બે તમારી એક્ઝામમાં દર વખતે પૂછાયા જ છે અને બહુ જ આઈએમપી છે. એવું લખેલું હોય કે એનલિસ્ટ હોસ્ટિંગ ઇક્વિપમેન્ટ એન્ડ એક્સપ્લેન ક્રેન, તો ક્રેન વિશે તમારે સમજાવવાનું થાય. અથવા તો એવું પણ લખેલું હોય કે એનલિસ્ટ હોસ્ટિંગ ઇક્વિપમેન્ટ એન્ડ એક્સપ્લેન એની વન, તો તમે ક્રેન સમજાવો તો પણ વાંધો નથી. એટલે આ રીતનું તમારી CTUની એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. તો ક્વેશ્ચન નથી આપતો, પણ તમારી માટે શું છે, ખાલી એનલિસ્ટ એટલે કે ટાઈપ્સ તૈયાર કરવાના છે. અંદર તમને વાંચો તો બેટર છે, પણ ટાઈપ્સ તમને મોઢે આવડવા જોઈએ. ઓકે, થેન્ક યુ.